અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને રિક્ષા ચાલકના પુત્ર યશ પંચાલે ધોરણ 12 બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે. કોઈ પણ પ્રકારના ખાનગી ટ્યુશન વિના પોતાની જાત મહેનત દ્વારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરીને 98-50 PR સાથે 90% પ્રાપ્ત કર્યા છે. 4 સભ્યોના પરિવારનું ગુજરાન પૂરું કરતા રિક્ષા ચાલક પંચાલ ભાવિકભાઈના પુત્ર યશ પંચાલે SSC બોર્ડમાં પણ અવ્વલ આવીને 92% મેળવ્યા હતા. મણિનગરની શ્રી સ્વામિનારાયણ સ્કૂલમાં હાયર સેકન્ડરી બોર્ડમાં પણ તે તમામ વિદ્યાર્થીઓમાં અવ્વલ રહ્યો છે. રિક્ષા ચાલક દ્વારા તેમના મોટા પુત્રને પણ ઉચ્ચ અભ્યાસ કરાવીને CA ફાઇનલ સુધી પહોંચાડ્યો છે. નાના પુત્રએ પણ ધોરણ 12માં અવ્વલ આવતા પરિવારમાં ગર્વ સાથે ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. એટલે તો કહેવાય છે કે સાચી લગનથી કરવામાં આવેલ મહેનત રંગ લાવે છે. યશ પંચાલ અને તેમના પિતા સહિત પરિવારને TV9 ગુજરાત ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મારા બાબાનું નામ યશ ભાવિકકુમાર પંચાલ છે. તે HSCની સામાન્ય પ્રવાહની અંદર 98.5 PR લાવ્યો છે અને 90.4% લાવ્યો છે. હું રિક્ષા ચલાવું છું અને મારા સંકલ્પને મારા યશને બહુ જ કઠણ પરિસ્થિતિની અંદર આર્થિક પરિસ્થિતિ મારી બહુ જ વીક હોવા છતાં પણ મેં એને ભણાવ્યો છે. મારો યશ ભણવાની અંદર એટલો બધો હોશિયાર છે કે એને કોઈ પણ પ્રકારના ટ્યુશનની જરૂર નથી અને સ્કૂલ તરફથી જે મટીરિયલ મળે છે એ જ મટીરિયલમાંથી અને સ્કૂલના શિક્ષકોના સહકારથી એ સ્વામિનારાયણ સ્કૂલની અંદર અવ્વલ આવ્યો છે અને એના બદલ મને ખૂબ ખૂબ ગર્વ છે. મને મારા બાળક ઉપર, મારો બાળક જ્યારે કોરોના કાળ ચાલતો હતો તે વખતે તે યુટ્યુબ ઉપરથી તે ભણ્યો હતો અને મારી પાસે એને યુટ્યુબની અંદર રિચાર્જ કરાવવાની પણ મારી કેપેસિટી નથી. એટલે એ વખતે ધંધો રોજગાર બંધ હતો. બાજુવાળાનું વાઈફાઈ વાપરીને એવો આ 10માની અંદર 99.09% લાવેલો અને 92% લાવ્યો હતો. આમ એ જ ઝળહળતી સફળતા એને ફરીવાર હાંસલ કરી છે. એ બદલ મને મારા પુત્ર પર ખૂબ જ ગર્વ છે. આઈ પ્રાઉડ ઓફ માય સન. મેં HSCમાં 98-50 PR અને 90% આવ્યા છે. મારું કામ રિક્ષા ચાલક છે. હું બીજા વર્ષે ભણવા રહું છું. મેં સ્વામિનારાયણ સ્કૂલનો વિદ્યાર્થી છું. આ સ્ટેટની પરીક્ષા દરમિયાન ખૂબ જ મુશ્કેલીથી લાઇટ ગઈ હતી. એ વખતે હું લેબના સહારે ભણ્યો છું. હું આ સફળતા માટે ટીચરો અને મારા બાપનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. મારે 10મામાં પણ SSCમાં પણ 90% અને 92% હતા. એ બદલ તો હું એ વખતે મેં પણ ત્યારે પણ ટ્યુશન ન હતું અને એ વખતે મેં યુટ્યુબ પરથી વિડીયો જોઈને હું ભણ્યો હતો. કોરોના કાળ હતો. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.